ફોન આપીશ હવે મારો? આલ્યો ફોનમાં કઈ લઈ લેવાનું હોય જોવું તો જોવા દો ને. બધી વસ્તુ તારે જોવી જરૂરી છે? હા સાહેબ ભૂલ થઈ ગઈ મને. જે કરવાનું તો એ કરી નાખ્યું છે બસ. ત્યારે હવે તારે શું જોઈએ છે બીજું કે? મારે એકલી ને તમારે ને આપણી ખુશી માટે હે. આપણે મતલબમાં બંને ખુશ રહી શકીએ. તું ખુશ તો હું ખુશ. તારા માટે હું ગમે તે કરી શકું. ખબર છે એટલા માટે તો આઈ ટ્રસ્ટ યુ. નહીં તો હું શું કામ તમારો સાથ આપો આટલી બધી વસ્તુઓમાં? મને પણ ડર લાગે નહીં એટલે તમે ફરી ગયા તો? પતિ શું તારો? હું ના ફરું. ખબર છે મને પતિ ન ફરી શકે. પતિ ફરે તો હું એને ફેરવી નાખું કે નહીં? પત્ની હાલતા ને ચાલતા ફર્યા કરે એટલે ફેરવ્યા કરે. શું કરવા માંગે છે તું? હે શું છે આ બધું? કહીશ તું મને? આ બધું શું છે મારા ઘરમાં? આદિત્ય તે શું કર્યું છે તને નથી ખબર? ફાઇલ ફેંકવાની કોઈ જરૂર નહોતી. તે આવું કર્યું કેવી રીતે? શું કર્યું? અરે મતલબ તું આટલી હદ સુધી જઈ કેવી રીતે શકે આદિત્ય? જો પહેલા હાથ આ કોલર છોડ છોડ છોડ. પ્રેમથી વાત કરીએ ને પહેલા. પ્રેમથી વાત કરું તારી સાથે? આપણે મિત્રતા તો પછી થઈ હતી. પહેલા બોલતો નહીં મિત્ર. મિત્ર નામનો શબ્દ તારા જેવા ગદ્દારના મોઢે શોભતો નથી જરાય. હા પણ શું છે? ભાગીદાર છો તું મારો. અને ભાગીદાર છું. સાલા ગદ્દારી કરીને મારી પાસે ફાઇલમાં સાઈન કરાવી લીધી એ રાત્રે. અને હવે બધી જમીન પોતાના નામ ઉપર ટ્રાન્સફર કરાવી નાખી. ખબર પડી કે તને? સાલા આમ ખોર ખરેખર હા, તારી જેવા માણસને આઘાત તો લાગવો જ જોઈએ. અને પણ તને બહુ મોટો લાગ્યો છે. જો આ બધો ગુસ્સો કરવાથી કઈ નથી મળવાનું. તું મને મારા ભાગની જમીન મને પાછી આપી દે. એમ થોડી આપી દઈશ. એમ થોડી આપી દઈશ એટલે એવી રીતના થોડી મળશે. સહી કરવી પડે એના માટે મારે પણ. તું મારી પાસે સહી કરાવી શકીશ? સાઈન કરા કાગળિયા ઉપર. અરે એક પણ કાગળ ઉપર સહી નહીં કરું હું તો. તારી જેવો મૂર્ખો થોડો છું. મેં તો કીધું ને તે મારા વિશ્વાસમાં સહી કરી નાખી. એવું કોણ કરતું હશે? અરે તારે વિચારવું જોઈએ ને. વિચાર. અલા દોસ્ત સમજતો હતો તને. અરે તું કહેતો હતો ને એ પ્રમાણે ક્યારેય પણ તને પૂછ્યું નથી એક પણ સવાલ કે તારે શું કરવાનું છે આદિત્ય? આપણે બંને પાર્ટનરશિપમાં હતા. આંધળો વિશ્વાસ કર્યો હતો મેં તારા ઉપર. આંધળો વિશ્વાસ. અને તે સાલા આવી રીતે ખોટું બોલીને મારી પાસે ફાઇલમાં સાઈન કરાવી લીધી. આપણી ગાઢ મિત્રતા હતી. ભાભી સમજાવો આને. મિત્રતાને કઈ હદ સુધી આ લઈ ગયો છે માણસ આ. ખોટું શું કરે છે એમાં? સાચું જ તો કરે છે મારો પતિ જે કરે છે. ભાભી તમે પણ આની સાથે અને યાદ રાખજો ભૂલે ચૂકે કાંઈ પણ ઊંચા અવાજે બોલ્યા ને તો છેડતીનો કેસ કરી દઈશ. હું ઘરે કહી નહોતો. દઈશ કે દેવાંગ ઘરે આવ્યો હતો ને મને ખોટી રીતે ટોર્ચર કરતો હતો. અને હું તો ઘરે જ નહોતો. અડપલા કર્યા. મારી સાથે જેવું તેવું કામ કરવાની કોશિશ ભાભી દૂરો મારાથી. જો દૂરો તમે પહેલા. જો આવી રીતે તમે છે ને મને હેરાન ના કરો. આદિત્ય કે માની લો હવે જે થવાનું હતું થઈ ગયું છે. ભાભી હું રસ્તા ઉપર આવી જઈશ. મારી પાસે બીજું કોઈ કામ નહીં બચે. આદિત્ય તું જાણે છે ને કે હવે તારે વિચારવાનું ને તારે જોવાનું. અમારો પ્રશ્ન નથી. સમજો તું? આદિત્ય જો તું જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું. આટલી જૂની મિત્રતા હતી ને આપણી. અને આ બધા લોકો કહેતા હોય છે ને કે માણસ ગમે એટલી મહેનત કરે, બે હાથેથી ગમે એટલું કમાવાની કોશિશ કરે પણ ભેગું ના થાય. જો એના જાજા બધા હાથ ભેગા થઈ જાય ને તો જલ્દી કમાઈ શકે. તે એવું જ કર્યું. તારો મગજ, તારું કામ. આપણે બહુ જલ્દી પ્રગતિ કરી હતી. પણ પ્રગતિમાં હતો હું. તું તો ખાલી બસ આમ જોવા માટે હતો. ત્યાંથી તને નીચે ફેંકી દીધો. અને તું હવે અહીંયા છે. અને અહીંયા રહેવું હોય તો બરાબર છે. બાકી મેં કીધું એમ ચિલ્લાઈને હમણાં આખો પાડોશ ભેગો કરીશ કે આ વ્યક્તિ મારી છેડતી કરવાની કોશિશ કરે છે. તમને ખબર નહીં હોય અમારા ઘરમાં 2 દરવાજા છે. આદિત્ય પાછળથી બહાર જતા રહેશે તો પછી શું થશે? ઢોર માર મારીશું તને પહેલા તો. હા, તારું જે આ મોઢું છે ને એ બદલાઈ જશે સાવ. કોઈ ઓળખી નહીં શકે કે તું કોણ છે. તારા ઘરના સભ્યો પણ નહીં ઓળખી શકે કે તું દેવાંગ છે. આગળનો રસ્તો આ બાજુ છે. તારી ફાઇલ કદાચ તને કઈ કામ આવે તો. આવ્યો મોટો મને કહેવામાં. વચ્ચે ના આવ્યો તો માર પડત.
મારે જ શું એ શું મારી એકવાનું આમ બેઠા બેઠા હું કામ ઊંઘો છો? 10:30 થયા, હાલો અંદર. આ છોકરો હજી આવ્યો નથી તેની વાટે બેઠો છું. અરે પણ એવી ચિંતા થોડી કરાય. હશે હવે, આવશે ઈ. અરે આવશે નહીં. મેં બહાર આટો માર્યો ને તો એની ગાડી નહોતી પડી, તો મેં વહુને પૂછ્યું કે ફોન જ નથી ઉપાડતા. હા તો કઈ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે, એનું બેલેન્સ જતું રહ્યું અરે હશે, સ્વિચ ઓફ ક્યાં, ઉપાડતો નથી એમ કહું છું. રિંગ તો વાગે છે, એમાં સ્વિચ ઓફ ની ક્યાં વાત આવી? ઠીક, ઉપાડતો નથી. હા હા તો એ કંઈ કામમાં હશે, કા ફોન સાયલન્ટ પર હશે એટલે નહીં ઉપાડતો હોય. એ આવી જશે, બહુ ઉપાધિ કરો મને. છોકરાઓ છે અને નાના નથી, સમજુ છે, મોટા છે. હું સમજુ છું, પણ ક્યારે એટલું લેટ નથી થયું એટલે ચિંતા તો થાય જ ને. હું સમજુ છું કે છોકરા વહેલા મોડા આવતા હોય ને તો મા બાપ સિવાય બીજા કોને ચિંતા થાય, પણ એટલી એ ચિંતા નહીં કરવાની. હમણાં એ તો આવી જશે, આવીને હાથ પગ મોઢું ધોઈને ખાઈ પીને સૂઈ જશે, તો પછી આપણે આપણી ઊંઘ બગાડીને બીપી વધારવાનું ને તમારું. એટલે દીકરા પાછળ આપણે સમય વ્યસ્ત કરીએ ને એ ઊંઘ બગાડી ન કહેવાય. હવે માવતર વાટ ન જોવે તો કોણ જોવે? એ વાત એ સાચી, પણ હવે અંકિતા એ નીચે જાગે જ છે ને. હા પણ આપણી કરતા તો એને ઉપાધિ થતી હોય વધારે. કોને ખબર એ ક્યાં ગયો હશે, પાછા કહીને ન જાય, નો ફોન કરે. નહીં, સવારનો ગયો હોય તો સાંજે મોડું થાય તો ફોન તો કરી દેવો જોઈએ ને. એમ જ કહું છું કે એનો આવવાના સમય કરતાં સમય ઉપર જવાનો હોય તો એને એટલી તો અક્કલ હોવી જોઈએ કે ચાલો હું ફોન કરું. મને ને તમને ન કરે ને તો કાંઈ નહીં, પણ અંકિતાને તો કહેવું જોઈએ ને કે મને આજે વહેલા મોડું થશે, તું ઉપાધિ નહીં કરતી, તું સૂઈ જજે. હવે એ બિચારી કેવું વિચારતી હોય કે એનો ફોન કરે અને રિંગ વાગે છતાં ઉપાડે નહીં, તો આપણી કરતાં તો એને ઉપાધિ થતી હોય. એટલે હવે તો છે ને એ આવે પછી જ હોવું છે. એક વાત કહું, છોકરું હોય કે પતિ હોય, ઘરની બહાર જાય અને જો સમયે પાછા ન આવે ને તો સારા વિચાર તો આવે જ નહીં કે ઈ દર દોસ્તારો સાથે હશે, કાં કોઈના ઘરે બેઠા હશે, કાં કંઈક પાર્ટી શાર્ટીમાં બેઠા હશે. એમ જ થાય, એક્સિડન્ટ તો નહીં થયો હોય ને, કોઈની હારે મારામારી તો નહીં થઈ હોય ને, સારા વિચાર તો આવે જ નહીં. ચિંતા તો મનેય થાય છે, પણ હવે તમારી સામે હું ચિંતા કરું તો તમારું કેમ વિચારવું? સારા વિચાર આવે, ફોન ન ઉપાડે એટલે કોને સારા વિચાર આવે? એમ થાય કે શું થયું હોય છે. એમ જ કહું છું તમને. પણ દે શું કરીએ આપણે એને? એક કામ કરો ને, એના કોઈ દર દોસ્તારનો નંબર હોય ને તો એને ફોન કરો ને. કદાચ એના ઘરે ઈ બેઠો હોય ને ફોન સાયલન્ટ હોય તો? મારી પાસે જ કોઈના નંબર હોય નહીં. હા, એનો એક મિત્ર છે ઓલો અસ્કો, એને ફોન કરું. ઈ નથી ઉપાડતો ફોન. તો મને લાગે છે કે અશોક અને દેવાંગ બેવ હારે જ હશે એટલે ઈ નહીં ઉપાડતો હોય. ક્યાંક ગયા હશે, કોઈકની બર્થડે પાર્ટી હોય, એ લોકોને તો વારંવાર પાર્ટીઓ તો ગમે ત્યારે આવી જાય. ઉભા રહો, આદિને ફોન કરું. હા, કે ઈ એનો પાર્ટનર છે, કદાચ એની સાથે હોય. નથી ઉપાડતો. કોઈ ફોન નથી ઉપાડતો એટલે જ વધારે ચિંતા થાય બાકી છે. હજી મોડું નથી થયું, 10:30 એટલે અત્યારે તો બધાય જાગતા જ હોય. વાત જ એ છે, આગળ 12-1 વાગી ગયો હોય ને તો આપણને એમ થાય કે સૂઈ ગયા હશે, પણ હવે હજી તો એટલો બધો સમય નથી ગયો એટલે એમ થાય કે ફોન નથી ઉપાડતા એટલે શું થયું ને એ કઈ ખબર નથી પડતી. હું એમ કહું, એવું નહીં હોય કે દેવાંગની ગાડીને પંચર પડી ગયું હોય, ક્યાંક કરાવતો હોય ને ફોન એનો બંધ હોય ને એવી બધી શક્યતાઓ ખરી? હવે જોઈએ છીએ, ફોન સામેથી આવે તો ખબર પડે, બાકી આપણે અનુમાન લગાવવાથી કાંઈ ફાયદો નહીં થાય. હવે હું તો જોઈએ આવે ને ત્યાં સુધી અહીંયા બેઠો બેઠો સૂઈ જવાનો છું. જો આમ બેસીને સુવાથી તમને હક વળે છે તો પછી પથારીમાં જ હાલો ને.
તમને કહું છું ઘરણે વળી ગયો. કહું છું હાલો અંદર, આવશે ઈ. આવી ગયા. ફટાફટ ચાલો, હવે મને ક્યારની ભૂખ લાગી છે. તું હજી જાગે છે? જાગું નહીં તો શું કરું? હા, તમે ફોન પણ નથી ઉપાડતા. કેટલા ફોન કરીએ, ખબર ના પડે કે ફોન ઉપાડી લેવાય. સુઈ જવું જોઈતું હતું તારે. કેમ મૂડ ઓફ છે? શું થયું? નથી જમવું મારે. ચાલ સુઈ જઈએ આપણે. એક મિનિટ, કેટલા વાગ્યા? 11 વાગ્યા ને? ભૂખ નથી લાગી? નથી ખાવું મારે, છોડ ને બધી વાતો. શું થયું કે શું? મૂડ કેમ ઓફ છે? કઈ નથી થયું મને. મને શું થવાનું છે? રોઈ રોઈને આંખો સુજવાડી દીધી છે. શું કઈ નથી થયું, કઈ નથી થયું? હા, કારીગરો સાથે ઓફિસમાં મગજમારી થઈ. અરે એ તો થયા કરે. એના લીધે મૂડ ઓફ કરવાનું હોય. કયા કારીગર, કઈ ઓફિસ? કયા કારીગર? આપણી પાસે આપણું કહેવા લાયક હવે કઈ નથી. એટલે દેવાંગ, શું થયું કેશો? દગો થયો છે. ધગ્ગો? મારા મિત્રએ દગો કર્યો. મારો એ મિત્ર કે જેને હું હંમેશા મારા માથા ઉપર ચડાવીને રાખતો હતો, એટલે હાદી? બધું દગાથી એને પોતાના નામે કરાવી લીધું. મને બાળપણ ના પડવા દીધી. જે જમીન અમે લોકોએ પાર્ટનરશિપમાં રાખી હતી, એ જમીનના કાગળિયા ઉપર એને મારી સહી લઈ આવડાવી લીધી. ઓફિસ, જમીન, બધું ગયું. પણ તમે સમજાવો ને એને કે આવું શું કામ કર્યું. મતલબ એના પર કઈ દેવું થઈ ગયું છે, કદાચ એટલે પણ કર્યું હોય. એવું. અને એના જેવા વ્યક્તિ ઉપર, અરે એ વ્યક્તિ એક નંબરનો હરામખોર માણસ નીકળ્યો. મને એમ હતું કે મારી સાથે એટલા માટે રહે છે કારણ કે એને મારી જરૂર છે, પણ એ આવી રીતે પોતાની જરૂરિયાતમાંથી મારો ફાયદો ઉઠાવશે મને ખ્યાલ નહોતો. હાદીને કિતાબ એની પાસે ગયો, મેં ભીખ માંગી કે જેમાં મારો ભાગ છે એ જમીન તો મને પાછી આપી દે, પણ એ નાલાયક મારી સામે હસતો હતો. મને જમીન, મકાન કે પૈસા સાથે કઈ લેવા દેવા નથી, પણ આપણે એક કામ કરીએ, પોલીસ સ્ટેશન જઈએ, પોલીસ કમ્પ્લેન્ટ કરીએ. ચાલો પોલીસ સ્ટેશન જઈને શું કહીશું? પોલીસ કમ્પ્લેન્ટ કરીએ. મારી સાથે દગો થયો છે, આવી રીતે કર્યું છે મારી સાથે. બીજું શું? સિગ્નેચર છે મારી એની પાસે. હસતા હસતા મેં સાઈન કરી હતી. કદાચ એના પુરાવાઓ પણ એમણે ભેગા કરીને રાખ્યા હોય. મને એની ઘરે બોલાવ્યો હતો. એટલે અંકિતા, કદાચ આપણે કંઈ પણ કરીશું ને તો હું આદિત્યના મગજને બહુ સારી રીતે જાણું છું. કારણ કે આવી બધી ગોલમાલ કરવામાં એ વ્યક્તિ ક્યારેય પાછો નહીં પડે. જે વ્યક્તિ મને મિત્ર કહીને પણ આવું કરી શકતો હોય, એને શું ફરક પડવાનો છે કે સામે પોલીસ હોય કે કોઈ વકીલ હોય કે પછી ખુદ ન્યાયાલય હોય. એને કોઈ ફરક નહીં પડે, કારણ કે એના માણસની ફિલિંગ સાથે જ કંઈ લેવા દેવા નથી. સાચી વાત છે તમારી. જે માણસને લાગણીમાં કંઈ ખબર જ ના પડતી હોય ને, એ વ્યક્તિ કોઈને સમજી જ નથી શકવાનો. એ તો ઠીક, સાથે સાથે એમના ઘરેથી મીરા ભાભી પણ એમને સાથ આપે છે. મેં વધારે આદિત્યને કંઈ કહેવાની કોશિશ કરી તો એમણે કહ્યું કે હું માણસોને ભેગા કરીશ અને કહીશ કે તમે મારી સાથે ગેરવર્તન કરવું છે. આટલી નીચી કક્ષામાં કઈ રીતે જઈ શકે? અને એ પણ એક સ્ત્રી થઈને. જો તમે ચિંતા ના કરો, કઈ ને કઈ રસ્તો નીકળી જશે. એવી રીતે ચિંતા ના કરવું અંકિતા. મને ખબર છે અત્યારે તમારા ઉપર શું વીતે છે. આટલા વર્ષોની મહેનત, બધું મારા પ્રતાપે તો હતું એની પાસે. મને ખબર છે, જાણું છું. દિવસ રાત મહેનત કરતા હતા, પણ હવે થઈ ગયું છે તો શું કરીએ? તમે શાંત થઈ જાઓ.
પેલા જમી લો, કઈ ને કઈ રસ્તો નીકળી જશે. કઈ વિચારીશું? કોઈ રસ્તો નહીં નીકળે આમાંથી. નીકળશે. મને લાગે છે કે આપણી જિંદગી હવે આમ જ જશે. દેવાંગ, ભીખ હાઉ ના માંગીને ખાવાનો વારો આવી ગયો એમ સમજ. હાઉ ના ભીખ વિચારો. માંગીને જ ખાવું પડશે. દેવાંગ, આ ક્યારની જોઉં છું નિમાણા થઈને બેઠા છો. શું થયું છે તમને? ગમ્યું નથી. શું? એ આજે ઘરે આવ્યો, ફાઇલનો ઘા કર્યો. હા, પણ આપણે બદલો વાળી લીધો ને. ન કરવાનું તો કરી નાખ્યું છે. બિચારાને એટલો ડરાવ્યો છે ને કે જિંદગીમાં કોઈના ઘરે નહીં જાય, અને ભાભી તો કોઈને કહેશે જ નહીં. તું સમજતી નથી. આટલું કરવા છતાંય તે મને ખુશી નથી મળતી. ખુશીને કઈ સિંગડા ન હોય આતી. ખુશી ખુશી હોય, ક્યારેક આપણને સારું લાગે, ક્યારેક ન લાગે. જો એ તો કેવું હોય, જ્યારે આપણે એક ધારું કોઈ સાથે બહુ મોટું ખોટું કરી નાખ્યું હોય ને, તો થોડા દિવસ એવું આપણને બેચેની જેવું રહે, પછી ધીમે ધીમે સરખું થઈ જાય. પણ મને એ વિચાર આવે છે કે આપણે આ બરાબર કર્યું છે. આ સવાલ તો મારે તમને કરવો જોઈએ કે તમે આ બરાબર કરી રહ્યા છો. તારા કહેવાથી તો કર્યું હતું. તો એમ જ કહું છું કે તમારું સારું કરવા માટે આટલું બધું કર્યું અને હવે તમે મને આવો સવાલ કરો છો. એવું હોય ને તો એક કામ કરો, માછલીઓને લોટ ખવડાવો, કૂતરાઓને બિસ્કિટ ખવડાવો, ગાયને રોટલી ખવડાવો. થોડા થોડા પુણ્ય કરતા રહેશો ને તો આજે તમારી બેચેની છે ને દૂર થઈ જશે ને તમને ચેન પડી જશે. એટલે આવું કરવાથી આપણે જે કર્યું હોય એ બધું સરખું થઈ જાય. ના ના, માફી તો કોઈ પાપને આ દુનિયામાં મળતી જ નથી, પણ આપણને સારું લાગે એ વાત અલગ છે. તો આ પાપ મને લાગે કે તને લાગે? બંનેવને લાગશે. તમને થોડું વધારે લાગશે. મને શું કામ વધારે? અરે દોસ્તાર તો એ તમારો હતો ને. તમને ખબર હતી કે એની પાસે કેટલી પ્રોપર્ટી છે, પાર્ટનરશિપ તમે કરી, દગો તમે કર્યો. મેં તો તમારો પત્ની તરીકે સપોર્ટ કર્યો છે. પણ આ છેલ્લે જ્યારે ભાગીદારીમાં જમીન લીધી એ પણ મેં મારા નામ પર કરાવી નાખી. એનાથી હું તને કહું છું કે એમાં તે જ મને કીધું હતું ને કે તમારા નામ પર કરી નાખજો. તો મેં તમારા માટે કર્યું આદિત્ય, મારા માટે નહીં. મારે આ જમીનને ક્યાં ગળે બાંધીને જવાની છે? સાલું બધું કરવા છતાંય તે વિચારમાં એ જ આવે છે. એને મારે ભૂલવો છે તો મને યાદ આવે છે. ખબર નથી પડતી. સાચી વાત છે, ખબર તો મને નથી પડતી કે મેં જે વ્યક્તિ માટે આટલું મોટું પગલું ભરી નાખ્યું, પેલા બિચારાને ધમકાવ્યો, જેમ તેમ વર્તન કર્યું, અને હવે તમને ચેન નથી પડતો, ઉદાસ થઈને બેઠા છો. ખુશ રહ્યો, અંદરથી એવું વિચારો કે આપણે આવું કંઈ કર્યું જ નથી. એવો પણ વિચાર આવે છે કે આનાથી મોટો હાથ હજી કોઈ પાર્ટનર બનાવીને મારીએ તો કેવું થાય? થાય તો આ બેચેની ભૂલાઈ જશે, પણ નવી બેચેની આવે પાછું એની કઈ ગેરંટી નહીં. વિચારમાં તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કાંઈ ન વિચારે આમ તો. આ જે કંઈ પણ રૂપિયા આવ્યા છે ને એમાં મજા કરાય. હું એમ જ કહું છું તમને, મોજ કરો ને. અરે 2-5 વર્ષની જિંદગી છે, શાંતિથી જીવી લો. કેટલા? એટલે જીવવા માટે 2-5 વર્ષ, પછી તો ગડપડ આવી જશે કે નહીં. પછી આપણે થોડા કઈ ચાઇનીઝ પંજાબી ખાવા જઈશું, હે શોર્ટ કપડાં પહેરીશું, બ્રાન્ડેડ વસ્તુઓ પહેરીશું, પછી તો કંઈ નહીં થાય. ના ના, મેં તો નક્કી કર્યું છે કે દાઢી થોડી થાય ને પછી ચડ્ડો અને ટી શર્ટમાં જ ફરવાનું છે. ચડ્ડા અને ટી શર્ટ માટે આટલું કર્યું? એટલે એમ કે ભાઈ છોડવાનું થોડી હોય. જ્યાં સુધી જીવન મળ્યું છે ત્યાં સુધી જીવી જ લેવાનું છે, માણી લેવાનું છે. કદાચ તું ઘટી થઈ જાય, ન ગમે તો તને રિપેર કરાવી નાખવાની. બરાબર છે, રિપ્લેસ કરવાનું નહીં વિચારતા. નહીતર જો હું દેવાંગનો આવો હાલ કરી શકતી હોય તો તમે તો મારા પતિ પરમેશ્વર છો, ક્યાં પહોંચાડીશ ને વિચાર્યું પણ નહીં હોય ક્યારે. એવું તો નહીં વિચારું ક્યારે. પણ ખરેખર એનું મોઢું જોવા જેવું હતું. બિચારો, થોડી વાર તો દયા આવતી હતી કે પાછી વળી જવું, હેરાન ન કરું, આવું બધું ન બોલું. પણ વળી પાછું વિચાર્યું કે આપાતકાલીન સ્થિતિ में पहले खुद की जान बचाए, बाद में पड़ोसी की. મને પણ એમ થયું કે થોડોક એનો આક્રોશ આમ વધારે થવા દઉં, ગુસ્સો વધવા દઉં, થોડાક આમ એકાદ બે લાફા પણ ખાઈ લઉં, પણ પછી બોલું પણ રહેવાનું નહીં મારાથી. કોલર પકડ્યો ત્યાં મારો મગજ ફાટી ગયો કે તું મારો કોલર કેવી રીતના પકડી શકે. પણ જે થયું સારું જ થયું. ચલો હવે સેલિબ્રેટ કરવા જઈએ ક્યાંક બહાર. ક્યારના અહીંયા બેઠા છીએ. તું મૂડ નથી. સારું, તો મારા મમ્મીને ફોન કરું. રહેવા દે, મમ્મીને ફોન કરવો એ કરતાં તો બહાર ફરવા જવું સારું, કારણ કે એ અડધી કલાક તો મારી સાથે પાછા વાત કરશે, તારી સાથે તો 2 કલાક કરશે જ તે. એના કરતાં સારું કે આપણે બહાર જઈએ. મારી માં ગમતી નથી કોઈને.
તારી માં બોલે બહુ ને એટલે રહેવા દે ને. હેલો મમ્મી. નંબર એ પેલો હોય. અંકિતા, કઈ જોઈતું હતું બા? આ પટિયા પાડવાનું બંધ કર. મને તું એમ કે કાલે રાતે દેવાંગ કેમ મોડો આવ્યો હતો? ઓફિસમાં કામ હતું ને એટલે થોડું ઓવરલોડિંગ હતું. સરસ. 11 વાગે કઈ ઓફિસ ખુલ્લી હોય? એની જે છે એ જ. આટલા વખતથી એ કામ કરે છે, ક્યારેય આટલા વગાડ્યા નથી. અને કાલે રાતે જ જે હોય ને એ સાચું બોલ. સાચું કહું છું બાપ, ઓફિસમાં કામ હતું એટલે લેટ આવ્યા. તમને ખબર છે કે 2-3 વર્કર્સ નથી આવતા હમણાં. તો એ વર્કરનું કામ કરે છે, ત્યાં મજૂરીનું કામ કરે છે. મજૂરીનું નથી કરતા પણ કામ પેન્ડિંગ હોય એ તો પૂરું કરવું પડે ને. એનું કામ ખાલી લખવા મૂકવાનું છે, કોમ્પ્યુટર ઉપર છે. તો એને વર્કર ક્યાં નડ્યા? છોડો ને બાપ, બીજું કઈ શું કામ છે બોલો ને. નહીં, તારી જીભ અને તારો ચહેરો સાથ નથી આપતો. જે હોય ને એ સાચું કે. શું કારણ હતું? સાચું બાપ, એમાં એવું છે ને કે આદિત્ય એના પાર્ટનર એમણે દેવાંગ પાસે બધી સિગ્નેચર કરાવી લીધી. મતલબ જમીન હમણાં નવી લીધી હતી, એની ઓફિસ A to Z બધું એના નામે કરી લીધું છે. કોણે? આદિત્યએ હા દેવાંગ પાસેથી સહી લીધી હા અને એણે બધું પોતાના નામે કરાવી લીધું. હા દેવાંગ કેટલું ભણેલો છે? બાપ, કેટલા વર્ષોથી સાથે છે, એકાબીજા ઉપર ભરોસો હોય. હા, દોસ્તીના નામ ઉપર સાઈન કરી આપી એને એવું હશે કે કંઈ કામના કાગળિયા હશે. તું એલા બચુભાઈને ઓળખે છે? બચુભાઈ? વકીલ. ઘણી વખત આપણા ઘરે આવ્યા છે અને હંમેશા એ દેવાંગને કહેતા હતા કે ક્યારેય કોઈ પણ કાગળ વાંચ્યા વગર ક્યાંય સહી કે અંગૂઠો આપવાનો નહીં. હા, અત્યારે કોઈ તમે સલાહ આપો તો શું જરૂર છે એ સલાહની? જે થવાનું હતું એ થઈ ગયું, શું કરીએ હવે? વાંચ્યા વગર એણે સહી કરી આપી. ભણેલો ગણેલો છે ભાઈ, એ લોકોને દોસ્તી એવી હતી કે કોઈ પણ આદિત્યને સાઈન જોતી હોય તો પણ દેવાંગ પાસે કરાવી લે, દેવાંગને સાઈન જોતી હોય તો આદિત્ય પાસે કરાવી લે. બંને કોઈ પણ કાગળિયા વાંચ્યા વગર સાઈન કરતા હતા. આ સમય એવો છે ને કે સોની એની દીકરીને ન છોડે. એ ઘરેણું કરાવવા આવે કે વેચવા આવે ને તો એમાંથી એ કટકી લે. બાપ દીકરીનો નથી થઈ શકતો તો દોસ્તનો કેવી રીતે થઈ શકે? શું કરીએ હવે? શું કરીએ તમે જ કહો. મંજીરા, છેલ્લે તો એ જ રહ્યા. એની જેટલી બચત હતી એ બધી પણ ગઈ ને? હા, જેટલી બચત હતી ને એ બધી ગઈ. શું કરીએ ને એ જ કંઈ નથી સમજાતું. નથી સમજાતું તો સહી કરતા પહેલા 100 વાર વિચાર કરવો. તો એ મને શું કામ કહો છો? દેવાંગને કહો ને. અત્યારે એને લઈને આપણે બધાય ટેન્શનમાં છીએ, ચિંતામાં છીએ. અત્યાર સુધી તમે ચિંતામાં નહોતા, હું હતી. મને ખબર છે કે એ કેટલા ચિંતામાં છે. શું કહે છે? હું ચિંતામાં નહોતી? હું અને તારા સસરા ગઈકાલે રાતે આખી રાત અમે લોકોએ જાગીને કાઢી દેવાંગની ચિંતામાં કે એ ક્યાં હશે ને શું હશે. અને તારા સસરા તારી ચિંતા કરતા હતા કે આપણને બંનેને આટલું ટેન્શન છે, આટલી ચિંતા છે, તો અંકિતાની હાલત કેવી હશે? એક કામ કરીએ ને, આપણે એમના ઘરે જઈએ. શું કરશું? વાત કરીએ ને એની સાથે. દેવાંગ તો ગયા હતા એની ઘરે. બસ, જો દેવાંગ ગયો તો અને એ નથી સમજ્યો, અને બીજી વાત, એ શરીફ થવા માટે તો ચોર નહોતો બન્યો ને. એને એની સાથે ઈમાનદારી રાખવી હતી તો સહી ન કરાવત ને. કરાવ્યું એટલે એના મનમાં ક્યાંક ને ક્યાંક ચોર હતો. અને જે હવે થવાનું હતું એ થઈ ગયું. આગળ શું કરવું એ વિચારવાનું છે. આ તો તું એમ કહે છે ને કે આપણે એના ઘરે જઈએ ને એને સમજાવીએ. નથી દેવાંગ દૂધ પીતો છોકરો કે નથી આદિત્ય. પણ આદિત્યના મનમાં પહેલેથી આ હતું જ કે હું ગમે તેમ કરીને દેવાંગ પાસેથી બધું લઈ લઈશ. એના મનમાં હતું અને લઈ લીધું.
કદાચ એવું પણ બને કે એક વડીલના સમજાવવાથી એ સમજી પણ જાય. ન સમજે તો એને એ ડર રહેવો જોઈએ કે કોઈ આવીને મને સમજાવશે કાં મારશે કાં ફરિયાદ કરશે. પણ એકવાર હું- આપણે એના ઘરે જઈને એને સમજાવીએ તો ખરા. હું વિચારું છું પછી કહીશ. શું થયું છે દેવાંગ? પપ્પા તમે તમે ક્યારે આવ્યા? હું જોઈ રહ્યો છું તો બહુ ટેન્શનમાં બેઠો હોય ને એવું લાગે છે. મમ્મી તમે પણ અહીંયા ના ના મને કઈ ટેન્શન નથી. તો તું આમ બેઠો જ ન હોય. જે હોય ને એ સાચું કહી દે. તારા બાપુ પૂછે છે, એની પાસે કંઈ નહીં છુપાવવાનું. હું શું કામ ને કોઈનાથી કઈ છુપાવું? હા, પણ છુપાવવા લાયક શું છે મારી પાસે કે હું બધાને કોઈ વસ્તુ છુપાવું? આ તારા શબ્દ જે છે ને ભાંગ્યા તૂટ્યા એ જ કહી આપે છે કે તું કંઈક ને કંઈક તો છુપાવે છે. તારા બાપુ જે પૂછે ને એનો જવાબ આપ. કાંઈક તો થયું છે તારી સાથે, નહીંતર તું આ રીતના વાત ના કરે. બાપુ ધંધાનું ટેન્શન છે થોડુંક. આ હમણાં મંદી ચાલી રહી છે ને એટલે થોડુંક ટેન્શન છે કે કેમ થશે આવનારા વર્ષનું અને શું કરીશું નવું એમ. મેં તને નાનેથી મોટો કર્યો છે તો એટલી તો ખબર પડે કે તું અત્યારે જે બોલે છે ને એ કાંઈક છુપાવે છે. જે હોય એ કહી દે તો એનો રસ્તો થાય. શું કહું બાપ, સમજાવો ને બાપુને કે કોઈ વાત જ નથી તો પછી એ હું તો સમજાવું. માથું દુખતું હતું મને. બીજું માથું દુખતું હોય ને આ પહેલી વાર નથી દુખતું, ઘણી વાર. એ નહીં બોલે, હું કહીશ. કેમ, તને શું ખબર છે? મને બધી ખબર છે. શું ખબર છે? કેમ શું ખબર છે એટલે તારી સાથે જે થયું એ તું તો તારા બાપુને નહીં કહે, કારણ કે તું એની સાથે મન ખોલીને વાત જ નહીં કરી શકે. પણ હું કહીશ. એનો દોસ્તાર, એનો ભાગીદાર આદિત્ય. બા છોડો ને. ચૂપ! હવે એક અક્ષર નહીં બોલતો. હા તો આદિ જમીનના અને ધંધાના બધા કાગળિયા પર આની પાસે ફોલાવીને સહી કરાવી લીધી અને ભાઈએ બધું હડપ કરી લીધું. તને આ વાત કહેવામાં શરમ આવતી હતી? બાપુ તો શું કરું? અરે શું કરું? મને વાત કરતો હું એને સમજાવું ને ભાઈ આ રીતે તે કર્યું એ ખોટું છે. સમજાવવાથી થોડું સમજવાનું છે. જે વ્યક્તિએ બધું પ્લાનિંગ કરીને આવું બધું કર્યું હોય એ વ્યક્તિ સીધી રીતે કેવી રીતે માને બા? અને હવે આપણી પાસે કઈ નથી આપણું કહેવાને લાયક તો શું કરું મને એ જ નથી સમજાતું. સાંભળ, વાલિયો લૂંટારો જો વાલ્મીકી બની શકે તો આદિત્ય સારો થઈ શકે. એને હૃદય પરિવર્તનની જ જરૂર છે અને કદાચ તમારી દોસ્તીમાં એણે ગદ્દારી કરી હશે, પણ હું કે તારા બાપુ એને સમજાવશું ને તો કદાચ એ સમજી પણ જાય. દોસ્તી નામના શબ્દ ઉપર જ તે મને હવે વિશ્વાસ નથી રહ્યો બા. કારણ કે જે વ્યક્તિ આવી રીતે દગો કરીને મારી પાસેથી સાઈન કરાવીને જ્યારે એની આગળ હું ભીખ માંગવા જાઉં છું કે ભાઈ મને મારા ભાગનું પાછું આપી દે, ત્યારે જે વ્યક્તિ મને ધમકાવી શકતો હોય એ વ્યક્તિ કેવી રીતે સમજવાથી સમજશે? અરે બેટા તારા કહેવાથી ન સમજે પણ મારી વાત તો સમજે કે નહીં? અને બીજી વાત, તું ભણેલો ગણેલો બધું સમજે છે. બચુભાઈ વકીલ, આપણા જૂના પાડોશી, તને 2-3 વાર સમજાવ્યું હતું ને કે દેવાંગ કોઈ પણ કાગળને વાંચ્યા વગર ક્યાંય પણ સહી કે અંગૂઠો દેતો નહીં. યાદ આવે છે? આવે છે. ધંધો જ્યારે તે શરૂ કર્યો ત્યારે તો પછી તું થાપ કેવી રીતે ખાઈ ગયો? જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ ઉપર આપણને વિશ્વાસ હોય ને ત્યારે એમાં આપણે આપણો ફાયદો કે નુકસાની નથી જોતા. મેં ક્યારેય પણ આદિત્ય વિશે આવો સપને વિચાર નહોતો કર્યો કે મારો મિત્ર થઈને એક દિવસ મારી જ પીઠ પાછળ છુરી ભોગશે. તું તો મિત્રની વાત કરે છે
અરે આજના સમયમાં તો ભાઈ ભાઈનો નથી થયો તો તું મિત્રની વાત કરે છે? જે મિત્રને તું ખાલી મિત્રતાથી ઓળખે છે એના મનને નથી ઓળખતો અને તે એના પર ભરોસો કરી દીધો. જો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ આને સુધારવું કઈ રીતે ને એના ઉપર વિચાર કરો. હા, જો આની મહેનતનો પૈસો હશે ને, મહેનતની વસ્તુ હશે ને, ક્યાંય નહીં જાય, મળી જશે. સારું, હું મળી લઈશ. કેમ છો ગુરુજી? હા, ડરી ગયો થોડી વાર તો. મને એમ થયું કે હા ભાગડો આવ્યો કે હું. હા, પગે લાગવા જેવો સંબંધ તે રહેવા નથી દીધો. એટલે ગુરુજી દક્ષિણા આપું કે? તમે આવું કેમ બોલો છો? બેસો નિરાતે, આપણે ચા પીશો, જ્યુસ, કાજુ બદામ વાળું. મારે કાંઈ નથી લેવું. મારી વાત સાંભળ. તું મને ગુરુ જ માનતો હોય તો મેં કોઈની સાથે દગો તો કરે એવી શિખામણ નથી આપી. અરે ગુરુજી, મેં ક્યાં કહ્યું કે તમે મને આવી શિખામણ આપી? પણ આ તો શું હોય કે તમારી પાસેથી હું શીખ્યો છું ઘણું બધું, એમાંનું કંઈક કચાશ રહી ગઈ હોય તો જ આવું થયું હોય ને. દગો કોને દગો આપ્યો? મારા છોકરાને શું કામ જાણ્યો બને છો? દેવાંગની કંઈક ગેરસમજ થાય છે અને તમે એની વાતમાં આવીને અહીંયા ફરિયાદ કરવા આવ્યા છો? એની જે સમજ થતી હોય એ તું છે ને મહેરબાની કરીને એના ભાગમાં જે આવે છે ને એ તો આપી દે તો વધારે સારું. કાંઈ આવતું જ ન હોય તો ક્યાંથી આપી દો? કેમ આવતું જ ન હોય? તારી સાથે અત્યાર સુધી પાર્ટનરમાં કામ કર્યું છે. યાદ કરો ગુરુજી, તમે પણ કોઈક દિવસ કંઈક તો એવું કર્યું જ હશે તો જ તે મારામાં આવા ગુણ આવ્યા હોય, કારણ કે તમારી પાસેથી હું બરાબર રીતે શીખ્યો હતો. હવે મને છે ને ભૂતકાળની કોઈ વસ્તુ યાદ ન હોય તો આ વર્તમાનને સુધારી લે એમ કહેવા માંગુ છું. એવું છે? હા, તો વર્તમાનને સુધારી લેવા માંગુ છું હું પણ. તમારા દીકરાને જઈને કહેજો કે એને 1 રૂપિયો પણ નહીં મળે. અરે આવું તું શું કામ અમારી સાથે કરી રહ્યો છે એમ હું તને કહેવા માંગુ છું. જે મારું છે એમાંથી હું થોડો આપી શકું. તારું? મારું બે પાર્ટનર હતા ને એમાં મારું એકલું કેમ થઈ ગયું? સીધી વાત છે. તમે તો આટલા અનુભવી માણસ કહેવાઓ. હવે તમારા નામ પર જે વસ્તુ હોય એ હું તમને એમ કહું કે મને મારા નામ પર કરી દો ને, તમે કરી દેશો? મારા નામ ઉપર હોય તો ન જ કરીએ ને, પણ આ તો બંનેનું ભાગમાં જ હતું. આ તો અત્યારે બધી વસ્તુ મારા નામ પર છે. પણ એ તો તે દગો કરીને નામ પર કરાવી લીધું છે ને. દગો તો કહેવા માટેનો હોય છે સાહેબ, પણ સાચું કહું તો આ તો મેં એક બિઝનેસ માઇન્ડથી વેપાર કર્યો છે. અરે આવો મગજ બિઝનેસમાં ન હોય. બિઝનેસમાં ના હોય તો ક્યાં ચલાવવું આવો મગજ? જુઓ, તમે મારા ઘરે આવ્યા ને મને બહુ ગમ્યું. મને એમ થાય છે કે તમને ગળા લગાડી લઉં, કારણ કે આ જે કંઈ પણ છે ને આ બધા તમારા જ આશીર્વાદ છે. તમારા સિવાય આ શક્ય જ નહોતું, સમજો છો? તું આદિ કામની વાત કર. મારા દીકરાના ભાગમાં જે આવતું હોય એ આપી દે તો સારું. તમારા દીકરાના ભાગમાં કીધું તો ખરા, મારા ઘરમાં એક વાટકી છે, કહેતા હોય તો એના હાથમાં આપી દઉં. અને એમ છતાંય તે તમને એવું લાગતું હોય તો અમુક જગ્યાએ એને મૂકી આવીશ. મંદિર છે, પછી બહાર બીજા ભિખારીઓ બેસતા હોય ત્યાં. આ એના ભાગમાં આવે છે, બીજું કંઈ નહીં. ફેક્ટરીની બહાર પણ બેસી શકે, મને કંઈ વાંધો નથી. તું મને ગુરુ માને છો અને ગુરુનું અપમાન કરે છે આ રીતે? માન નથી કરતો. હું તો ગુરુ દક્ષિણા આપવા માંગુ છું, પણ તમે મારા હાથે દક્ષિણા લેશો ખરા? હા, મારા દીકરાના ભાગમાં જે વસ્તુ આવે છે એ આપી દે એટલે હું દક્ષિણા સમજી લઈશ. થોડુંક વધારે માગી રહ્યા છો, એટલે આટલું બધું પણ ન માગી લેવાય. તમે કઈ એવા ગુરુ નથી કે આ પેલા કોણ હતા જેને શિષ્યને માગ્યું ને અંગૂઠો કાપીને આપી દીધો. હું કઈ મૂર્ખો થોડું છું કે મારા પગ ઉપર કુહાડી મારું. વાહ! તારી ભલાઈ છે, તું એનો ભાગ આપી દે. સમજો? ભાગ આપવામાં જ ભલાઈ છે. તું ખોટા નાટક રહેવા દે. હું તો ડરી ગયો. ખોટા નાટક રહેવા દે. નાટક? તમે જે રીતના બોલો છો ને એ ઉપરથી તો મને એવું લાગે છે કે ઉઘરાણી કરવા આવ્યા છો કડક. અને આમ જુઓ, ખીચા બીચામાં હાથ નાખીને તમે. હું કડક ઉઘરાણી કરવા નથી આવ્યો. હું તને વિનંતી કરવા આવ્યો છું કે મારા દીકરાના ભાગમાં જે આવે એ આપી દે, બસ.
આપી દીધું. જાઓ. ટન ટડન 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 ગુરુજી. મીરાબેન, હાશ, આવ. દરવાજો ખુલ્લો હતો એટલે ડાયરેક્ટ આવી જ ગયા, પૂછ્યું નહીં? પૂછ્યું, પણ તમારું ધ્યાન આમાં હતું. કઈ કામથી આવ્યા હતા? તમને ખબર જ છે શું કામ આવ્યા છે? ના, મને નથી ખબર. શું થયું? કઈ ખબર નથી તમને? શું કામ અજાણ બનો છો? બધું જાણો છો છતાં અજાણ શું કામ બનો છો? જે વાત કરવા આવ્યા હોય એ કરી શકો છો. હા મીરાબેન, અમને કોઈના પણ ઘરે એમનેમ જવાની, કારણ વગર જવાની આદત જ નથી. હમ. અને જે કંઈ થયું છે એ તમે સારી રીતે જાણો છો, પણ જાણીને અંજાન બનો છો. હમ. શું કઈક તો વાત જવાબ કરો. આપો. થયું છે શું મને કઈ ખબર નથી, અને જે થવાનું હતું એ ક્યારનું પતી ગયું છે, તો હવે નવી વાત હશે ને કંઈક. હા તો આદિત્યને આ બધું કરવાની શું જરૂર હતી? ભાઈ કહેવાય. આપણે કોઈના પતિને ભાઈ કહેવા જોઈએ. જુઓ, કોને શું કહેવું જોઈએ, કોના કેવા સંસ્કાર હોય એ સમજાવવાની કોશિશ ન કરો. હમ. પહેલાં એ જોવો કે આદિત્યએ શું કર્યું છે એને સમજાવવાની કોશિશ કરો. કોઈની સાથે દગો કરીને, સહી કરાવીને બધું હડપી લેવું એ માણસાઈ નથી અને આવી રીતે? મિત્રતાય નથી. આવી રીતે છેતરપિંડી કરતા શરમ નથી આવતી જરાય એને? એમાં શરમાવાની શું વાત છે? જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. શું આમ બરાબર પણ કર્યું છે આમાં? દેવાંગ છે ને એ દોસ્તીને લાયક હતો જ નહીં. સોરી, દેવાંગભાઈ દોસ્તીને લાયક ક્યારે હતા જ નહીં. એટલે આદિત્યએ જાણી જોઈને જ કર્યું હશે આ બધું. દોસ્તીને દોસ્તી- લાયક નહોતા એટલે જ આંધળો વિશ્વાસ કરી બેઠા ને. આંધળો વિશ્વાસ કર્યો એનો જ વિશ્વાસઘાત કર્યો ને બા. એને દેવાંગની દોસ્તી નહોતી ગમતી હમ. તો દોસ્તી તોડવી હતી, પણ આવી રીતે છેતરપિંડી કરીને કોઈનું હરામનું લઈને તો નહીં જ. અને એનું પરિણામ શું આવે ને એ તમે લોકો સમજો જ છો સારી રીતે. તમે લોકો સંભળાવવા માટે આવ્યા છો મને? ના, તો ના. વાંધો નહીં, તમે એક ધારું સંભળાવ્યા કરો, હું સાંભળ્યા કરું. સમજાવવા આવ્યા છીએ તો કે મને- હજી પણ સમય છે. આદિત્યને સમજાવો કે આપણે જે કરી રહ્યા છીએ એને ખોટું કરી રહ્યા છે અને હજી એ પાછા વળવાનો સમય છે. પણ એ તમારા માટે ખોટું હશે, તમે સમજતા કેમ નથી? દરેક માણસની પોતાની જિંદગી અને કહાની અલગ અલગ હોય છે. તમારા માટે જે ખોટું છે એ અમારા માટે સાચું હોય તો, સર્વસ્વ અને સત્ય હોય તો. જેને બધું લૂંટવું જ હોય ને એને આખી દુનિયા સાચી જ લાગે, તે ખોટું ના લાગે. જો તમે મને કહેવા આવ્યા કે આદિત્યને સમજાવવાના છે, મેં વાત સાંભળી લીધી. હવે માનવું ન માનવું એ મારો પ્રશ્ન છે ને. તમે જઈ શકો છો કે ચા પીને જશો. મીરા ભાભી, આ જે પણ કંઈ થયું ને એ બધું જ ખોટું છે, તમે પણ જાણો છો. અને દેવાંગે કર્યું એ શું કર્યું એણે? તમને કોઈને કઈ ખબર જ નહીં હોય, પણ દેવાંગે છે ને પહેલા આદિત્ય સાથે કઈ દગો કર્યો જ હોય તો જ આદિત્ય આવું કરે. એમનેમ થોડી મારો પતિ કઈ ગાંડો થઈ ગયો છે. ના ના, હરિશ્ચંદ્રનો ગણ છે, એનો બીજો અવતાર છે હમ. આદિત્ય. અને શું કહો છો કે દેવાંગે ખોટો હશે, બની શકે. હે ને? તો દેવાંગ ખોટો હોય ને તો એમને મેં સાઈન ન કરી આપે. એક મિત્રતા પર અને એક મિત્ર જેવા દોસ્ત ઉપર એણે ભરોસો કર્યો, જે આંધળો વિશ્વાસ હતો. હવે તમારો ભરોસો તૂટી ગયો છે ને, તો હવે એ વાતને પડતી મૂકવાની છે કે નહીં? જ્યારે જોવો ત્યારે એક ને એક વાત લઈને બેઠા હો છો. તમારી મિલકત અમારી પાસે આવી ગઈ છે અને અડધી વપરાય પણ ગઈ છે. હવે કઈ ફાયદો નથી બોલીને. છે, ફાયદો છે. ઉપરવાળાનો જ્યારે લાઠીનો માર પડશે ને હમ. ત્યારે એનો અવાજ નહીં આવે અને મોઢામાંથી ઉ પણ નહીં નીકળે, એટલું યાદ રાખજો. આપણે કરેલા આપણે જ ભોગવવાના હોય છે. તો સારું ને, તમે લોકો શું કામ સલાહ આપો છો? અમારે ભોગવાના છે, અમે ભોગવી લઈશું. અને આમ પણ અવાજ તો આવવાનો નથી કે કોઈ સાંભળે. જો હમ. મીરા ભાભી, હજી શાંતિથી કહું છું, આદિત્યભાઈને સમજાવો કે જે અમારું છે ને અમને પાછું આપી દે. અને ન સમજાવું તો કાંઈ નહીં, અમે તો ખાલી તમારા કાને વાત નાખવા આવ્યા છીએ અને અમને એવું લાગ્યું કે એ બંને જણા તો લડી જ પડ્યા છે અને ઓલાએ હડપ જે કરવાનું તે કરી જ લીધું છે. હમ. પણ એક સ્ત્રી તરીકે તમારામાં જો સ્ત્રીનું દિલ હોય ને તો તમે એને સમજાવીને પાછા વાળી શકો. હમ. કારણ કે મારા દેવાંગે એક એક ટીપે ટીપે એણે સરોવર ભર્યું હતું અને તમે ધારે ધારે ખાલી કરી નાખ્યું. પતી ગયું લેક્ચર, પતી ગયું. તો જઈ લેક્ચર. શકો છો. બા, લેક્ચર. આ જ વસ્તુ દેવાંગે જો આદિત્ય સાથે કરી હોત ને તો તમને ખબર પડત, પણ એક માની હાય તમને નહીં બા, છોડે. ચાલો ને, કોની સાથે મગજમારી કરીએ?
હાય આપવા માટે ઘરે આવવાની શું જરૂર હતી, ફોનમાં આપી દેવાય ને. જો વિપુલભાઈ, તમે થોડાક રૂપિયા તો મને કરી આપો. 5 લાખ રૂપિયા આપશો ને તો પણ હું એકાદા 2 જણાને સાચવી લઈશ. ના ના, એવું નથી. તમે સમજો ને વિપુલભાઈ, અત્યારમાં કરી આપો, હું તમને વ્યાજ પણ ચૂકવી દઈશ. બસ હા પ્લીઝ. હા, હું પછી ફોન કરું તમને. હા અલા પણ હા તમે હમણાંથી તો તારું વ્યાજ ન આવ્યું, શેઠે મોકલ્યો મને. જો અશોકભાઈ, તમે મને અટતો નહીં, આમ શું અત્યારે હા જો પૈસા લે. અશોકભાઈ પ્લીઝ, હું તમારા પૈસા ચૂકવી દઈશ. શેઠને કહું ને કે હમણાં જે ઘટના ઘટી છે એ પ્રમાણે અત્યારે મારી પાસે કંઈ નહીં બચે. બે હાથ જોડતા મને આવડે છે, પૈસા આપી દો. તું મને ઓળખશો ને? અશોકભાઈ, હું ઓળખું છું કે તમે કાળુભાઈના રાઈટ હેન્ડ છો, અને કાળુ દાદાને પૈસા જો નહીં મળે તો તમે શું કરી શકો છો એ પણ હું જાણું છું. હા, ટકો કરીને આખી શેરીમાં રખડાવે. મને ખબર છે કે તમે બધું વેચાઈ જાય શરીરનું બધું, ખબર છે ને? અશોકભાઈ, જો અત્યારમાં મારી પાસે કહેવા માટે માત્ર એટલું છે કે હમણાં જે મને ધક્કો મળ્યો છે ને એ હિસાબે આગળ હું શું કરીશ ને મને કંઈ સમજાતું નથી. પૈસા નથી અને ઉપરથી લેણિયા તો બધા મારી ઉપર પડ્યા છે. દગો તો તું અમારી હારે કરતો હોય એવું લાગે છે મને. હું દગો કરું એવું વ્યક્તિ નથી. તો જો એવું કંઈ કરવું બોલાય હોત ને તો હું ભાગી ના ગયો તો હોત. એક અશોક, કિડની કાર્ડ દે, લેતો જવાય ને. આપણા ભાઈ, ડોક્ટર ઓળખીતા જ છે. હાલ તમે હું 5 લાખ રૂપિયાની વ્યવસ્થા જ કરું છું. અત્યારે મેં ફોન કર્યો હતો. હા. તમને વિશ્વાસ ના આવતો હોય તો જોઈ જુઓ. હું વ્યાજે કોઈ બેંકમાંથી કોઈ જગ્યાએથી સેટિંગ થતું હોય તો એ કરવા. આમાંય જો બધા મેસેજ આવ્યા છે, મારે જમા કરાવવાના હોય. હા દાદા, હું હવે જો બાટલો અશોક દાદા, હલશે please. ને તો પછી તું આવ ખોવાઈ જાય એટલે કહું છું. દાદા પ્લીઝ. તને ભગવાને જિંદગી આપી છે તો સાનું મનો જીવી લે ને, તો પેલા પૈસા લેવાય નહીં, સમજ્યો? આવું પાપ હું કામ કરાય છો? મને ન ગમે આમ બધાને હેરાન કરવાનું. દાદા, મારે પૈસા લેવા જ નહોતા. મજબૂરી હતી કે મેં કંપની માટે પૈસા લીધા અને કંપની અત્યારે મારી પાસે નથી. મારી પાસે મારી જમીન નથી, નકર તો બધું વેચીને હું તમને તમારા રૂપિયા આપી દેત દાદા. તો છેલ્લા 2 દિવસ આપું છું. 2 દિવસમાં જો પૈસા નહીં આપ તો તારા લગ્ન તો થઈ જ ગયા છે. તને મારી સાપે ખબર જ છે. દાદા હું જો જાઉં છું. દાદા પ્લીઝ, દાદા જો મારી વાત સાંભળો ને દાદા. દેવાંગ? કોણ હતું? દેવાંગ કોણ હતું? કોણ હોય બીજું? કાળુ ગેંગના માણસ આપ્યા હતા. અશોક દાદા ખૂંખાર માણસ આપીને અત્યારે મારી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. 15 લાખ રૂપિયા એ ઊભા માંગે છે મારી પાસે. કેવી રીતે આપું હું? ક્યાંથી આપું રૂપિયા? સમજુ છું, જાણું છું તમારી ઉપર શું વીતે છે, પણ શું કરીએ? ચાલો મને મારી નાખે ને એટલે વાત પતે યાર. હું શું કામ બોલો છો તમે? અમારે તમારી જરૂર છે અને આપણે કઈ ને કઈ રસ્તો કાઢીશું. અંકિતા, એ સમયે મેં જે કંઈ પણ રૂપિયા લીધા હતા ને એ કંપની અને જમીન માટે થઈને લીધા હતા. મને એમ હતું કે અમારો પ્રોજેક્ટ સફળ થશે, અને આ બધી ઘટના ઘટ્યા પછી અત્યારમાં એ લોકો મારી પાછળ પડ્યા છે. મારી પાસે નથી જમીન, નથી મારી કંપની, અને નથી હવે આ કાંઈ પણ રહેવાનું. જો ચિંતા ના કરો તમે, હું ને મમ્મી કોશિશ કરીએ છીએ ને. શું કોશિશ કરો છો તમે? હું તમને કોઈને બચાવી નહીં શકું. મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે મેં મારા માટે થઈને તમારા બધાના જીવ દાવ ઉપર લગાવી દીધા. જો મારો જ કોઈક વાંક ગુનો હશે ને કે મારી સાથે આ બધું થયું. તમારો કોઈ વાંક નથી. ઉપરવાળાએ જે ધાર્યું હોય ને એ થાય. આપણે કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું તો ભગવાન આપણી સાથે પણ ખોટું નહીં થવા દે. નહીં થવા દે. અત્યાર સુધી આ જે કંઈ પણ થતું આવ્યું છે એનું શું? પેલો વ્યક્તિ અત્યારમાં રાજ કરે છે, અને હું સાચો હોવા છતાં પણ મારી સચ્ચાઈના પુરાવા નથી આપી શકતો કોઈને. કંપનીમાંથી મને બેદખલ કરી દેવામાં આવ્યો. મારી સાથે આટલું મોટું ફ્રોડ થયું, અને તું કહે છે કે હજી ભગવાન મારો સાથ આપશે. હા, આપશે. આપશે ને? જે પણ કંઈ થતું હોય ને સારા માટે થતું હોય. આનાથી પણ સારું થવાનું હશે ને તો પણ કદાચ આવું થયું હશે. મરીશ ને ત્યારે આપશે ભગવાન સાથ મને, હા. સ્વર્ગમાં બોલાવીને. શું વિચારો છો હવે? એ જ
આખું વરસ પૂરું થઈ ગયું પણ આ માણસના વિચારો બદલશે નહીં. તમે એક કામ કરો, ત્યાં જાઓ ને બધી ફાઇલ્સ આપી આવો, જાઓ. જો એવું નથી કહેતો, પણ આ કોઈની થાળી મતલબમાં જમવાનું પીરસેલું હોય ને આપણે બધું જ ખાઈ જઈએ તો કેવું લાગે? એની લાગે થાળીમાં આપણને વધારે ભૂખ લાગી હોય તો આપણે બધું ખાઈ જઈએ એવું લાગે. પણ કોઈ માણસ તો ભૂખ્યો રહ્યો ને એના બદલામાં. હે ભગવાન, તો એને બીજું કોઈ થાળી આપી દેશે? અહીંયાનું અહીંયા છે, સમજો તમે. આ ચક્રવ્યૂહ છે ને એ ફરતું જ રહેવાનું. તમે કોઈનું લૂંટ્યું, કોઈ તમારું લૂંટશે. મારો મતલબ છે કે ગુરુજી ફરી પાછા નથી શોભા દેતું પગે લાગે છો ઈ. આ લાગે તો હું નહીં લાગે. એ નહીં લાગે. કેમ આવવાનું થયું? આ સવાલ પૂછા જેવો છે. ના એટલે એકવાર તો મેં તમને ના પાડી હતી, તેમ છતાંય તે તમે પાછા આવ્યા તો પાછું પૂછવું પડે ને કે હવે કેમ આવવાનું થયું એમ. બીજી ફેર તને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે મારા દીકરાના ભાગમાં જે આવે છે એ આપી દે બસ. અરે હાથ તો તમે ત્યારે જોડ્યા હતા અને ત્યારે મેં તમને સામે હાથ જોડ્યા હતા. તો પગે પડું. પગે પડવાની ક્યાં વાત આવે છે? પણ હું તમને શું કહું છું કે તમે અત્યારે રહેવા દો. અત્યારે આપણે કઈ વાત કરશું ને તો વાત વધી જશે. વાત વધે શું? તારી ઘરવાળી છે, આપણે ક્યાં છોરી છે, તે જે લીધું છે એ આપી દે એટલે વાત પૂરી. હું એ જ ના વિચારું. આપીએ તો કેટલી વાર કહ્યું તમને લોકોને બુદ્ધિ વગર ના છો? જ્યારે હોય ત્યારે આવી જાવ છો અહીંયા માંગવા માટે. જો હવે છે ને 1 રૂપિયો મળવાનો નથી, સમજ્યા તમે? આપણે વડીલ કહેવાય, આવી રીતના વાત ન કરાય. અરે વડીલ કહેવાય તો શું છે? જ્યારે હોય ત્યારે ઘરે આવીને ઊભા રહી જાય છે માંગવા માટે. અરે પણ તમે લોકો એ કર્યું જ છે એવું તો માગવા આવે જ ને. અમે કઈ ભીખ માગવા થોડા આવીએ છીએ. એમ તો પડો અમારા પગે એટલે આપી દેશું બધું. શું બોલે છે તું? બરાબર કરું છું, ચૂપ રહ્યો ને. ચલો પડો પગે. આપી દેશો ને? વિચાર સમજે? આ તો ખોટું કરી રહી છે. તમે ચૂપ રહ્યો ને. તમે ચૂપ રહ્યો. તમે વચ્ચે કઈ બોલતા જ નહીં. અને તમે આ પહેલી અને છેલ્લી વાર મારા ઘરે આવ્યા છો. હવે આવશો ને તો ખાલી અપમાન નહીં કરું, ધોકો લઈને ફરી વળી, સમજ્યા? અરે તમે કેવા માણસ છો? આ કોઈનું ખાધું છોરીને એ પણ તમને હજમ નહીં થાય. તો ચૂપ રહ્યો. ના પાડીને બોલવાની મેં તમને. તમારે જેટલું બોલવું હોય ને એટલું એક ધારે બોલી નાખો એટલે વાત પૂરી થાય. શ્રાપ આપવાના છે, બદુઆઓ આપવાની છે તો આપી દો. કાંઈ આપવાનું નથી. ખાલી ફક્ત મારા દીકરાનો ભાગ આપી દો બસ, એટલું જ તમને કહું છું. કેટલી વાર બોલું? ખબર પડે છે તમને સેન્સ જેવું કઈ છે કે નહીં? થોડા ઘણા આપી દે. ચૂપ. તમે ચૂપ રહો. કીધું ને ચૂપ રહ્યો. પતી જાય ને વાત. કેટલામાં પતાવી છે કયો ને? તમે એમની સાથે જતા હો. એવું નથી. આપણે 100% મલાઈ ખાધી છે તો એમાંથી આપણે 10-15% ઊંઘો આવ્યું ને થોડીક વાર. બોલો શું કહેવા માંગો છો તમે? આપો છો કે નથી આપતા? નહીં મળે તો હું કાંઈ નથી કરી લેવાનું. બસ મારા દીકરાનો ભાગ આપી દો ને એટલે તમને હાથ જોડું છું. અને કહેતા હો ને તો તમારા રહેવા દો. પગમાં પડું છું, પણ અમારું આપી દો. અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ. સમજી જાવ ને. શું કામ આટલું અપમાન કરે છતાંય તે તમે અહીંયા ઊભા છો? જુઓ, જે મતલબમાં થવાનું તો એ થઈ ગયું છે. હવે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તમે અહીંયા વારંવાર ન આવો ને અમને લોકોને આવી રીતના હેરાન ન કરો. જો તું મને ગુરુ માને છે ને, છતાં તારા પગમાં પડું છું. અમને અમારો ઈચ્છો આપી દે બસ. હા તમે સમજતા કેમ નથી? અરે સમજતા તો તમે લોકો નથી. અમે હાવ રોડ ઉપર આવી ગયા છીએ. તમે આટલું આવું ના કરો. વડીલ છો તમે અને તમે પગમાં પડો, તમે હાથ જોડો, તમે વારંવાર ઘરે આવો. આ બધું તમને શોભા નથી દેતું. તમે આપી દો તો વધારે સારું. હવે કહેતા હો તો બંનેના પગમાં પડું. કોઈ જરૂર નથી. તમારા દીકરાને ધમકી આપી હતી કે છેડતીનો કેસ કરી દઈશ. હવે તમે અહીંયાથી નહીં જાઓ ને તો એ કેસ મારે તમારા પર કરવો પડશે. બસ તમે જાઓ અહીંયાથી. હું કંઈક કરું છું. બિચારા આપણા બંનેના પગમાં પડતા હતા. તો શું કરું? શું કરું એટલે? એટલે જ કે તમે પણ કઈ આડાવડા થશો ને તો તમારા પર કેસ કરતા વાર નહીં લાગે, સમજ્યા? મને ધમકી આપે? હા. જરાય વિચાર આવે કે તું શું બોલે છે? ને આ લોકોની હાલત જોઈને હવે મને દયા આવવા લાગી છે આ લોકો પર.
એક તો 24 કલાક એ લોકોના જ વિચાર કરું છું. તું સમજ કે હું છે ને સરખું જમી નથી શકતો. આ પૈસા છે ને છતાં જે વાપરી નથી શકતો, કારણ કે એક એક નોટમાં મને દેવાંગનું મોઢું દેખાય છે. તમે કહેતા હતા કે તમે પેલાની પાસે જવાના છો, તો શું થયું પછી? નથી માનતો ભાઈ. લાગે છે કે હવે આ ઘર છે ને વેચવું જ પડશે. અરે એના પગમાં પડ્યો પણ માનવા તૈયાર જ નથી, તો હવે શું કરવું? સાચી વાત છે તારા બાપુની. આપણી પાસે હવે આ છેલ્લો રસ્તો છે. ઘર વેચી દઈએ, બધું તારું કરજ ઉતારી દઈએ, અને પછી જો પૈસા વધે ને તો આપણે ક્યાંક નાનું એવું ઘર લઈ લઈશું અથવા ભાડે રહીશું. કંઈ વધે તો ને? હા, નહીં વધે ને તો ભાડે રહીશું. પણ હવે અહીંયા નથી થયું. તો મારા હિસાબે થયું છે. એ દિવસે જો મેં ધ્યાન રાખ્યું હોત ને તો આપી નોબત જ ના આવે. જો બેટા, હાથમાંથી જેટલું જવાનું હતું ને જતું રહ્યું. સારું થયું. કદાચ એ ખોટો રૂપિયો હશે આપણા નસીબમાં, જતો રહ્યો. હવે ફરીથી મહેનત કરીને ઊભા થવાનું છે, અને અમે લોકો છીએ ને તારી સાથે. તમે લોકો અહીંયા હવે હું ભાઈ બાકી રહી ગયું છે તો ઘર સુધી પાછો આવ્યો. બસ હવે ઘર લેવા આવ્યા છે. હા છેલ્લી એક મૂડી છે અમારી પાસે. આમ પણ અમારે વેચવાનું જ છે. જો તમારી સાથે થોડી વાત કરવી છે. હવે કઈ બાકી રાખ્યું છે વાત કરવામાં તમે લોકોએ? હા, બાકી તો ઘણું બધું રાખ્યું છે, અને એટલે જ આ વાતની ચોખવટ કરવી પડશે. હા, વાતની ચોખવટ કરવી છે હવે તારે. હજી એક બે કાગળમાં સહી રહી ગઈ હશે તારી. લાવ્યો છે બેન, લાવ. કરી બધું દો. લાવ. એટલે એને હવે હે શાંતિ. શાંતિ ને શાંતિ મેળવવા માટે જ મેં આ કર્યું હતું, પણ શાંતિ મેળવી ન શક્યો. ખબર નહીં કેમ. તમને મળી હતી શાંતિ? અમે તો રોઈ રોઈને દિવસો કાઢ્યા. બસ આ એક ઘર બાકી રહી ગયું છે, જે વેચીને આનું બધું કરજ ઉતારી દઈશું. તમારી વાત પછી નથી શાંતિ કરતો, મળશે. તમારી વાત નથી કરતો. તમને પૂછી રહ્યો છું, તમને જીવનમાં શાંતિ મળી છે? એને શું કામ પૂછો છો? હા, મારા બાપુજીને શું કામ ને આવી રીતના બધા સવાલો કરે છે ભાઈ તું? એમ ના કરી શકું. હા, મારે એમને જ બધા સવાલો કરવાના છે ને એમની પાસેથી જવાબો લેવાના છે. એક વાત કહી દઉં તમને, ગુરુજી તમે મને ઓળખી નથી શક્યા. સુજી, અરે પણ મારા બાપુજી કેવી રીતે તારા ગુરુ હોઈ શકે? તું છે ને આ પહેલીઓ બુજાવવાનું બંધ કર. કેમ? આપણે જ્યારે પાર્ટનર બન્યા પછી ઘણો સમય હું એમની સાથે પણ વિતાવતો હતો ને, એમની સાથે બેસતો હતો, ધંધાના નવા નવા આઈડિયાઓ આપતા હતા, ઘણા બધા વિચારો એ મને કહેતા હતા, અને મેં ઘણું શીખ્યું છે એમની પાસેથી. તો હું એમને ગુરુજી ન કહી શકું. એની વાત સાચી છે કે હું ઓળખી નહોતો એક તને, પણ હવે બરાબર ઓળખી ગયો છું. હજી ઓછી ઓળખી શકીએ, અને એ પણ બરાબર તો બિલકુલ નહીં. અરે એ નથી ઓળખી શક્યા તો તમે ઓળખાણ કાઢો ને. અમને બારે ઉતાવળ, હમણાં બધી જ ખબર પડી જશે. હા, તમારા બધાના મોઢા જોઈને તમને લોકોને ગુસ્સો આવી રહ્યો છે મારા પર, બરાબર છે. આવો ગુસ્સો આવવો જ જોઈએ, અને એ પણ સામે આવો વ્યક્તિ ઊભો હોય જેને તમારું બધું જ લૂંટી લીધું, તમને ક્યાંય ના નથી રહેવા દીધા. એ વ્યક્તિ જ્યારે તમારા જ ઘરે આવીને આવી રીતના બોલતો હોય ત્યારે ગુસ્સો તો આવે જ ને. હવે આવા શબ્દ વાપરીને બળતામાં ઘી નહીં હું. સારું, તમને શું મળ્યું હતું? શું મળ્યું હતું એટલે? તમે જ્યારે તમારા પાર્ટનરને દગો આપ્યો હતો. પાર્ટનરને દગો અને મારા બાપુજી? અરે આ કેવી વાત કરે છે તું? મારા બાપુજી આવું શું કામ કઈ કરે? અરે પણ તારે ને એને શું લેવા દેવા છે ભાઈ? કેમ? જે થયું એ ભૂતકાળ ભૂલી જા. પિતા હતા એ મારા. સુજી, હા, આદિત્ય, તમે જેની સાથે દગો કર્યો હતો ને, હું એમનો દીકરો છું, તમારા ખાસ મિત્રનો દીકરો. તમે મને ઓળખી ન શક્યા કારણ કે તમે તો પછી અમારી સાથે સંબંધ જ પૂરા કરી નાખ્યા હતા ને. તમારે જે કરવાનું હતું એ તમે કરીને ભાગી ગયા હતા. પાછળવાળાની હાલત શું થઈ હતી એ તમે
ક્યારેય જોયું છે પાછું વળીને? નહીં. તમારા લીધે થઈને મારા પિતાએ આત્મહત્યા કરી હતી. આદિત્ય, આત્મહત્યા કઈ વાત કરે છે તું? મને કઈ સમજાતું નથી. બોલવા દે, બોલ. સાચું બોલી રહ્યો છું. આના જવાબ તો તારા પપ્પા પાસે માંગને. એમની પાસે હોવા જોઈએ કે તમને આ સવાલો શું કામ કરી રહ્યો છે. તમે આવું કર્યું તું કે નહીં? એકવાર એ તો સવાલ કર પહેલા. બાપુ, શું છે આ બધું? કહો ને હવે તમે. શું છે આ કહે છે? વાત સાચી છે? હા દીકરા, આ બધું મેં તમારું ભવિષ્ય ઉજળું કરવા માટે કર્યું હતું. ભવિષ્ય? પણ મને થોડી ખબર હતી કે તમારા ભવિષ્યમાં અંધારું છવાઈ જશે. અરે કયું ભવિષ્ય બનાવવા નીકળ્યા હતા બાપુજી? એ પણ કોઈની આત્મહત્યાની હાય લઈને કહેશો તમે મને? અરે બેટા, એ વખતે હું બધું ભાન ભૂલી ગયો હતો, જેમ અત્યારે આદિ ભાન ભૂલી ગયો હતો. ભાન હું નથી ભૂલી ગયો. હાલે, આ તારો ભાગ તને પાછો દેવા આવ્યો છું, કારણ કે મારાથી આ સહન નથી થતું. કોઈના હિસ્સાનો ભાગ હું રાખું. તમારા લોકોના ચહેરાઓ જોઈને, તમારા લોકોના દુઃખ જોઈને મને પણ દુઃખ થાય છે. અને હું દુઃખી થવા નથી માંગતો. પૂછી જો, મારી પત્નીને પૂછી જો કે હું શાંતિથી જમી નથી શકતો, નથી સૂઈ શકતો. જ્યારથી આ કર્યું છે ને ત્યારથી ફક્ત એટલો અફસોસ કરાવવા માંગતો હતો આમને કે તમે શું આ સારું કર્યું હતું. પણ નહીં, તારો હિસ્સો પકડ. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. તો તમને કહી દઉં છું, હું તો પાછો અહીંયા આવ્યો છું તમારા દીકરાને એમનું પાછું આપવા માટે. પણ તમે તો મોઢું ફેરવીને જતા રહ્યા. ક્યારે એકવાર જોવા નહોતા આવ્યા કે આ લોકોની હાલત કેવી હશે, કે શું કરતા હશે. હશે દીકરા, એક વડીલ સમજીને માફ કરી દે. માફ કરવા વાળા હવે આ દુનિયામાં નથી રહ્યા. મારી પાસે માફી માંગીને કોઈ મતલબ નથી. આદિત્ય, એક મિનિટ. થેન્ક યુ સો મચ.